રામનગર રાંદેર રોડ લાઈફલાઈન હોસ્પિટલની સામે આ અમારી દુકાન છે ગલ્લાની પાન સેન્ટર. એની સામે અમારી કાલે સવારથી ગાડી પડી છે. આજે આ ગાડી કોની છે અમને કંઈ ખબર જ નથી. ગાડીની આ નંબર પ્લેટ છે GJ05NG2658. એ ગાડીમાં સામાન પડ્યો છે. હવે આ ગાડી કોની છે અમને કંઈ ખ્યાલ જ નથી. આ ભાઈ કાલે સવારે યા કાલે રાતના મૂકી ગયા છે કે કોઈ માણસ હવે પીને પડેલું હતું, કોઈની ગાડી છે કે અમને યાદ જ નથી. અમારી દુકાનના સામે અહીંયા ગાડી પડેલી હતી તો મેં સવારે અહીંયા ખસેડીને અહીંયા મારી દુકાનની સામેથી અહીંયા સામે મૂકી હતી, આ ડિવાઈડર પાસે. બરાબર. હવે એ ગાડીના અંદર માણસ વ્યક્તિ કોણ છે અમને કોઈ ખ્યાલ જ નથી. એટલે આખી રાત આખી સવાર આ ગાડી અહીંયા જ પડી છે. અત્યારે અમે રાતના વિડીયો બનાવીએ છીએ. હવે ગાડીમાં ભાઈનો સામાન પડ્યો છે. આ એનું હેલ્મેટ છે, આ એની થેલી છે. આ થેલીમાં એક કાળું જબલું છે. બીજી બી એક થેલી છે, એમાં એના કપડાં છે. હવે આ ભાઈની ગાડીની થેલીના અંદર આ બ્લેક કલરની જે થેલી છે એના અંદર છે ને બહુ બધા પૈસા છે. એના અંદર જો તમે જોઈ શકો છો પૈસા છે, આ માવો છે, તમને એવું નહીં દેખાય. ને આ કંઈ કોટરીઓ બી છે, જો દારૂનું બોટલ બી છે. અને આ 3 મોટી મોટી ગड्डी પડી છે 500 વાળી. હવે આ વ્યક્તિ કોણ છે અમને કંઈ ખ્યાલ નથી. હવે આ જે ગાડી છે વ્યક્તિ જ નથી દેખાતો, તો હવે ગાડીનું અમે શું કરીએ? અમારે તો અમને કોઈ ખબર જ નથી કે આ ગાડી કોની છે. આ નંબર પ્લેટ બી અહીંયા છે, એવી લગાવેલું નંબર છે. જે બી ભાઈ આ ગાડી લેવા આવશે એનું પહેચાન અમે કરીને એને આ ગાડી સહી સલામત આપશું. અધરવાઇઝ નહીં આવશે તો અમે એની પોલીસ કમ્પ્લેન કરી દઈશું કે આ ભાઈ જેની ગાડી હોય એ ગાડીવાળાને અંદર જો એની ચાવી બી પડી છે ગાડીની, જેની ગાડીની ચાવી બી છે અંદર. હવે આ થેલી અમે જોઈએ તો લઈ જઈએ છીએ. હવે જે વ્યક્તિની ગાડી હશે તો અમે કાલે સવાર સુધી એની રાહ જોઈશું, નહીં તો પછી અમે પોલીસ કમ્પ્લેન કરી દઈશું. અને પોલીસ કમ્પ્લેન કરીને એક વ્યક્તિની ગાડી અમે પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દઈશું. અને સાથે આ થેલી દેવ અને એના અંદર જે રૂપિયા છે ને એનું જે બી સામાન હશે એ જમા કરાવી દઈશું. બરાબર. આ મારી દુકાન છે અહીંયા સામે એક્ઝેક્ટ લાઈફલાઈન હોસ્પિટલ છે, એની સામે જ અમારી શોપ છે. નામ દક્ષેશભાઈ અરવિંદભાઈ પટેલ. તમારી બાઇક કઈ જગ્યાએ ભૂલી ગયા હતા? મારે પુલથી આ બાજુ આવતો હતો મારા દોસ્તાને ત્યાંથી, એટલે ત્યાં આગળ મને એકદમ ચક્કર ચડ્યા. એટલે પછી હું ત્યાંથી એટલામાં મેડિકલ સ્ટોર ગોતતો હતો. એટલે મેડિકલ સ્ટોર ગોતવા પછી મારું બાઇક ભૂલી ગયું. મને મારી બાઇકમાં થેલી લબડાયેલી હતી અને મેં પૈસા બધા મારા છોકરાને ફી ભરવાના અને મારા કપડાં હતા, 4 જોડી કપડાં હતા, એ બધું એનું ભૂલી ગયો હતો. પછી મને કતારગામ પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો. એટલે ઘરે આવ્યા હતા મારા ઘરે કહેવા માટે કે ભાઈ બાઇક તમારા રાંદેર પોલીસ ચોકીમાં છે તો તમે સાહેબને જઈને પછી સાહેબને જઈને મળી આવો એમ. એટલે હું કાલે આવ્યો હતો, પણ કાલે અહીંયા આગળ પોલીસ ચોકીમાં કંઈક ફંક્શન હતું, સાહેબ કંઈક મોટા આવવાના છે. એટલે મને બીજા સાહેબે ના પાડી કે ભાઈ તું આજ નહીં કાલે આવજે એમ. એટલે પછી આજે હું ફરી બીજી વખત આવ્યો હતો. બરાબર. આ તમારા 2,69,000. થેન્ક યુ. તમારી બાઇક છે, લઈ લેજો. બરાબર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.